યુનિક એકેડેમીના ટીચર્સ ડેસ્કની અંદર આપ સૌનું સ્વાગત છે. કેમેસ્ટ્રીની એક્ઝામ નજદીક આવી રહી છે અને એની અંદર સ્ટુડન્ટ્સે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ અને કયા ગાઈડન્સને એ લોકો ફોલો કરી શકે છે, એના માટે આપણે યુનિક એકેડેમીના કેમેસ્ટ્રીના ફેકલ્ટી તુષાર સરનું સ્વાગત કરીશું. હેલો સર, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. કેમેસ્ટ્રીની અંદર ઘણા બધા બચ્ચાઓને એ સબ્જેક્ટ અઘરો લાગે છે, તો એની અંદર એ લોકો કઈ રીતે એક્ઝામની પ્રિપરેશન કરી શકે છે? વાત તમારી સાચી છે. ગુજરાત બોર્ડની જે પેટર્ન જે પ્રમાણે જે છે અને જે બધા સબ્જેક્ટ છે એમાં મોટાભાગના છોકરાઓને સબ્જેક્ટ કેમેસ્ટ્રી ખરેખર અઘરો લાગતો હોય છે. વાસ્તવમાં સબ્જેક્ટ અઘરો નથી. અઘરો કેમ લાગે છે એનું કારણ કહું તમને. આ સબ્જેક્ટમાં ન્યુમેરિકલ્સ આવે છે અને લોજિકલ આવે છે અને ખાસ કરીને ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પોર્શન આવે છે. એટલે કેમેસ્ટ્રીને મલ્ટિપલ પોર્શનમાં ડિવાઈડ થયેલું હોય છે. એટલે દરેક પોર્શનમાં છોકરો જો સારી મહેનત કરે અને સારી તૈયારી કરે તો એના માર્ક્સ એ મેળવી શકે છે. પણ જનરલી શું થતું, છોકરાઓને કોઈને કોઈ 2 પોર્શન 3 પોર્શન 1 પોર્શન વીક રહેતો હોય છે અને જેને કારણે એને બહુ જ અઘરો લાગતો હોય છે. જેમ કે ફિઝિકલ કેમેસ્ટ્રી હોય, ઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય, બધા અલગ અલગ જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એમાં કોઈ એક એનું જો કેમેસ્ટ્રી વીક પડી ગયું હોય તો એમાં માર્ક્સ ઓછા મેળવતો હોય છે અને માટે એને અઘરો લાગતો હોય છે. પણ જો આ સબ્જેક્ટ યોગ્ય પ્લાનિંગ સાથે કરવામાં આવે અને વ્યવસ્થિત પ્લાન આઉટ કરી વર્કઆઉટ કરીને જો કરવામાં આવે, કાં તો છેલ્લા દિવસોમાં જો સારી મહેનત કરવામાં આવે આ સબ્જેક્ટ પાછળ, તો તમે સારા માર્ક્સ મેળવી શકો છો. બાકી સબ્જેક્ટ અઘરો નથી. સબ્જેક્ટ ખરેખર બહુ સરસ છે, પણ ખાલી પ્લાનિંગ સાથે કામ કરવાની જરૂર છે. એક પ્લાન હોવો, કઈ રીતે કયા પોર્શનને વધારે ઇમ્પોર્ટન્ટ કરી કઈ રીતે તૈયાર કરવું. ઘણીવાર શું છે કે 11 નો કોઈ બેઝ કાચો રહી ગયો હોય તો એના કારણે 12માં તકલીફ પડતી હોય છે. આ પણ તકલીફ હોય છે લોકોને. અને ઘણા બચ્ચાઓને એ કેમેસ્ટ્રી સબ્જેક્ટ લઈને ડર હોય છે કે પાસિંગ માર્ક્સ બી નહીં આવે તો, એટલે એમના માટે એક પાસિંગ માર્ક્સ લાવવું પણ એક બહુ મોટો ચેલેન્જ થઈ જાય છે. તો એ પાસિંગ માર્ક્સ લાવવા માટે સ્ટુડન્ટ શું કરી શકે છે? એટલે જે છોકરાઓને જે સ્ટુડન્ટ્સની તકલીફ છે કે મારે હવે પાસ થવું જરૂરી છે અને મારે પાસિંગ માર્ક માટે મારે શું કરવું જોઈએ, જો એને એવું ડર ખરેખર લાગતો હોય એવું એમ તો કે ભાઈ મારે પાસ કેવી રીતે મારે થવું છે જ મારે એમ, તો એના માટે સ્પેશિયલી કેમેસ્ટ્રીમાં હું જો વાત કરું તો મેઇન પોઈન્ટ્સ એમાં જે ખાસ કરીને જે ફિઝિકલ જે ન્યુમેરિકલ જે દાખલા કહેવાય એ દાખલા જો યોગ્ય દાખલા જો આઈએમપીસ દાખલાનો સ્લોટ કરી નાખે કાં તો પછી આઈએમપીસ થિયરી કરી નાખે તો એના આધારે પાસિંગ કરી શકે છે. ધારો કે આપણે એક્સપ્લેનેશન કરીએ કે સપોઝ કે હું મારા ચેપ્ટરોની વાત કરું કે ભાઈ દ્રાવણો છે, વિદ્યુત રસાયણ છે અને રાસાયણિક ગતિકી છે, તો સૌથી પહેલા વીક છોકરાએ બ્લુપ્રિન્ટ ફોલો કરવાની છે. અને બ્લુપ્રિન્ટમાં છે ને કેટલાક 4 માર્ક્સના કેટલાક સવાલો ફિક્સ છે કે ભાઈ વિદ્યુત રસાયણમાંથી 4 માર્ક્સ આવશે, એક કાર્બોક્સિલિક એસિડમાંથી આવશે. તેવા 4 માર્ક્સના સવાલો જે છે એ પહેલાં કરી નાખે તો એને પ્રમાણે એને યોગ્ય પેટર્ન મળે અને એ લાગે કે મારા આટલા માર્ક્સ ફિક્સ થઈ જાય છે. જેટલા ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એમાં કાર્બોક્સિલિક એસિડ વાળો સવાલ છે એમાં મોટાભાગની બનાવટો પૂછાય છે. તો જો બનાવટો તૈયાર કરી નાખે તો એમાંથી એક સવાલ આવે છે. સંકીર્ણ સંયોજનો છે તો એમાં સંકરણ આવે છે. જો સંકરણ તૈયાર કરી નાખે તો પણ એને 4 માર્ક્સનો સવાલ આવડે છે. ટૂંકમાં દરેક ચેપ્ટરમાં જેટલા 4 માર્ક્સના ક્વેશ્ચન છે દરેકમાંથી એક સવાલ રેડી કરવો જરૂરી છે. એટલે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન્સ છે એ રિફર કરી નાખે, રિફર કરે તો ચાન્સીસ આર ધેર કે પાસ આઉટ થઈ શકે છે. તો એ પહેલા બ્લુપ્રિન્ટને પહેલા ફોલો કરે એમ. જો બ્લુપ્રિન્ટ ફોલો કરશે તો એના માર્ક. ઘણા બચ્ચાઓ અત્યારે પ્રી બોર્ડની પણ એક્ઝામ સ્કૂલમાં લેવામાં આવી, રાઈટ. ઘણા બચ્ચાઓના સારા એવા માર્ક્સ આવે છે, લાઈક 70%, 80%, પણ જે બેટર ટુ બેસ્ટ વાળો જે પાથવે હોય છે કે ટોપ લેવલ સુધી જવા માટે જે સ્ટુડન્ટ્સ ટોપ ઉપર જવા માંગે છે, તો એ લોકોએ કઈ રીતે પોતાની જાતને ગાઈડ કરવું જોઈએ અને કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ? એટલે જે બાળકોને એવો પ્રોબ્લેમ છે કે ભાઈ ચલો મારે 90 ની ઉપર માર્ક્સ લાવવા છે, તો આવા સ્ટુડન્ટ્સ માટે ખાસ કરીને અમે તો એવું કહીએ છીએ કે ભાઈ એવું જે પેલા 5 પેપરો કરો કે આટલા સવાલ કરો એવું નહીં એમ. એ લોકો માટે એનસીઈઆરટીની બુકને ફોલો કરો. એટલે જે સ્ટુડન્ટ્સ 80 થી 90% સુધી પહોંચી ગયેલું છે અને હવે એની ઉપર માર્ક્સ જોઈએ છે તો એના માટે તો આખી બુક પ્રિફર કરવી જરૂરી છે. કારણ કે મેક્સિમમ એના માર્ક્સ છે ને એમસીક્યુમાં કપાવવાની ગણતરી હોય છે અને એમસીક્યુમાં ન કપાય એટલા માટે એને જે પણ એનસીઈઆરટીની જે બુકની જે લાઇન ટુ લાઇન જે રિફર કરવી છે એ કરવી જરૂરી છે. રાઈટ. તો એનસીઈઆરટીની જે બુક છે એના ધ્યાનમાં રાખીને સારા એવા માર્ક્સ, અને એમાં ખાસ કરીને એનસીઈઆરટી એટલે એને એક પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ કે પહેલા સપોઝ કે એક એનસીઈઆરટીની બુક કરી દીધી એને, એ બુક કર્યા પછી એના જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે એ કરો, પછી સ્વાધ્યાયના ક્વેશ્ચન રિફર કરો. આટલું કર્યા પછી કોઈ પણ એક પેપર સેટ લો તમે
કોઈ પણ પ્રકાશનનો પેપર સેટ લઈ લો અને એમાંથી મલ્ટિપલ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરે એટલે એનાથી પ્રેક્ટિસ મળશે એને. જો એ દરેક ચેપ્ટરના મિનિમમ 100 MCQ સોલ્વ કરી નાખે તો પછી એને સારું એને કોન્ફિડન્સ મળશે અને એ માર્ક્સ ગેઇન કરી શકશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક અલગથી સબ્જેક્ટ હોય છે, પાર્ટ હોય છે સબ્જેક્ટનો. તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને પ્રિપરેશન કરવા માટે શું ઘણા બચ્ચાઓને ટફ લાગે છે, તો એના માટે જનરલી છોકરાઓને ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક હાવ હોય છે કે ભાઈ આ અમને કેમિસ્ટ્રી ખરેખર અઘરું પડતું હોય છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક નેમ રિએક્શન આવે છે, જેમ કે વૈજ્ઞાનિકના નામ પરથી બધી પ્રક્રિયાઓ એમ, તો એ મોટે ભાગે એક્ઝામમાં આવતી હોય છે. બીજી વસ્તુ ઓર્ગેનિકમાં ધ્યાન રાખવું કે તમે કોઈ પણ રિએક્શન લખો ને તો નીચે તમારે એનું લખાણ લખવાનું હોય છે. ઓકે. તો રિએક્શન લખ્યા પછી એ નીચે તમારે કંઈ પણ તમારા શબ્દોમાં લખાણ લખી શકો છો. કોઈ પણ તમે જે રિએક્ટન્ટ બનાવો છો એનું પણ નામ લખવાનું, જે પ્રોડક્ટ બનાવો છો એનું પણ નામ લખવાનું. બાય પ્રોડક્ટના નામની જરૂર નથી, પણ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બંનેના નામ લખવા જરૂરી છે. જો તમારે ઇક્વેશનમાં ભૂલ હશે તો તમને પેપર સેટ જે એક્ઝામિનર છે તમને એક પણ માર્ક્સ નહીં આપે તમને. એટલે ઓર્ગેનિકમાં નેમ રિએક્શન ખાસ કરો, એના આધારે મેઇન IMP સ્લોટ તમને મળી જશે. અને જે આધારિત જેટલા પણ ઇક્વેશન્સ લખો છો જે નીચે નામ લખો એનું એક્સપ્લેનેશન લખો. બોર્ડની એક્ઝામ્સ નજદીક આવી રહી છે, તો કેમેસ્ટ્રીનું સબ્જેક્ટ જ્યારે બચ્ચું એક્ઝામમાં જઈને આપે છે તો એના માટે સૌથી અગત્ય ગાઈડન્સ અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ શું દેવા માગશો તમે? હા, હવે વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીમાં જનરલી જે લોકોને તકલીફ જે રહેતી હોય છે આજે છોકરાઓને, જનરલી તમે સૌથી પહેલાં દરેક ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે IMP ક્વેશ્ચન્સનો સ્લોટ ઉઠાવો. છેલ્લા 5 વર્ષના પેપર જોશો તો તમને દરેક ક્વેશ્ચન્સમાંથી એક IMP સ્લોટ મળી રહેશે કે ભાઈ આ ક્વેશ્ચન્સ આવી જાય છે. સપોઝ કે તમારી પાસે નથી તો અમારો કોઈ કોન્ટેક્ટ કરશો તો પણ તમને આ ક્વેશ્ચન્સ મળી રહેશે તમને કે કયા ક્વેશ્ચન્સ કરવા જોઈએ. દરેક ક્વેશ્ચન્સ જે પણ કેલ્ક્યુલેશન પ્રમાણે 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના જે પણ ક્વેશ્ચન પાર્ટ બીમાં આવે છે એમાં તમને ઓપ્શન પણ મળી રહે છે. તમને લાગે છે કે ભાઈ મને આ ક્વેશ્ચન્સ બહુ જ અઘરું પડે છે કે ભાઈ બહુ જ અઘરો ક્વેશ્ચન્સ છે તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ જેટલા ક્વેશ્ચન્સ કરો છે પરફેક્ટ કરો એમ. ધારો કે તમે કોઈક ધાતુ ક્ષારવાળો કોઈ ટોપિક કરેલો છે તો તમારા એ ટોપિક કર્યા પછી તમે જ્યારે એક્ઝામમાં આવે તો તમને 4માંથી 4 મળવા જોઈએ એમ. જનરલી છોકરાઓ શું કરતા હોય છે કે આખું બોર્ડનું પેપર લખતા હોય છે પણ કેવું ક્વેશ્ચન્સ એવા લખે કે અડધા લખે, કાં તો કોઈક ઇક્વેશન્સમાં ભૂલ હોય કે કંઈ પણ હોય જેને કારણે 4માંથી 2 માર્ક્સ, 1 માર્ક્સ કે 2.5 માર્ક્સ એવા મળે છે. લખાણ એવું લખો કે જેથી પૂરેપૂરા માર્ક્સ મળે એમ. રાઈટ, અધૂરું ના લખો એમ. એ ઘણીવાર છોકરો છે ને 50 માર્ક્સનું એટેન્ડ કરીને આવતો હોય છે પણ એના માર્ક્સ અડધા આવે, 25 આવે, 20 આવે એવું કરે છે. એટલે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં અડધો પણ આવી શકે છે, 4 માર્ક્સના ક્વેશ્ચનમાં 1 પણ માર્ક્સ હોય. તમે જેટલા પણ ક્વેશ્ચન્સ એટેન્ડ કરો પરફેક્ટ કરો. અને છેલ્લી એક ટીપ્સ તમને એવી આપું છું કે તમે જે પણ તમે આજે જે પણ કંઈ વાંચ્યું તમે આજે એ વાંચવાની વસ્તુને તમે રિફર કરો. એને રિફર એટલે કેવી કે એને વારંવાર એને વાગોળવાની પ્રોસેસ કરો કે તમે આજે સવારે સપોઝ વાંચ્યું છે તો દિવસ દરમિયાન એને વારંવાર મેમરાઇઝ કરો. એટલે તમારી શોર્ટ મેમરી તમારી પરમેનન્ટ મેમરીમાં ટ્રાન્સફર થશે અને તમારે એક્ઝામમાં કોન્ફિડન્સ વધશે તમને. એટલે સપોઝ તમે કોઈ પણ જગ્યાએ ઘરમાં કોઈ જગ્યાએ બેઠા છો અને તમારા હાથમાં ચોપડી છે તો તમે આજે મેં સવારે શું વાંચ્યું, જો તમે વસ્તુ વારંવાર રિફર કરતા જશો તો તમારું શોર્ટ મેમરી ધીમે ધીમે તમારી પરમેનન્ટ મેમરીમાં કન્વર્ટ થશે. તો આ છેલ્લા દિવસોમાં એક આ જો પેટર્ન બધી વાંચવામાં આવે તો તમારે જે છોકરાઓ કોન્સ્ટન્ટ 10 કલાક 12 કલાક વાંચી નથી શકતા એ છોકરાઓ આ રીતે પણ પ્રોસેસ કરી શકે છે અને છેલ્લા ટાઈમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકે છે. જરૂરી નથી કે તમે 10-12 કલાક વાંચો તો તમારું રિઝલ્ટ આવ્યું, જરૂર નથી એમ. તમે કોઈ ઘરના કોઈ પણ ખૂણે બેઠા છો, તમે ગાર્ડનમાં બેઠા છો કે તમે કોઈ જગ્યાએ બેઠા છો તો તમે મેમરાઇઝ કરીને તમે આ વસ્તુને વારંવાર રિપીટેશન્સ કરો છો. એકની વસ્તુ વારંવાર રિપીટેશન્સ કરો તો તમારી એ જે પરમેનન્ટ મેમરી બની જાય છે. રાઈટ, એટલે પ્લાનિંગ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, થેન્ક યુ સો મચ સર. તમારી ગાઈડન્સ આઈ હોપ સો બધા સ્ટુડન્ટ્સને કામમાં આવશે અને હું બધા સ્ટુડન્ટ્સને બી કહેવા માંગીશ કે યુનિક એકેડેમી તરફથી એક્ઝામ્સ માટે બધાને ઓલ ધ બેસ્ટ. તમે સારી રીતે એક્ઝામ પૂરી કરીને આવો અને જે બી સરે તમને ગાઈડન્સ આપી છે અને ટિપ્સ આપી છે અગર તમે એને ફોલો કરશો તો ફોર શ્યોરિટી તમારા એક્ઝામ્સની અંદર ઘણા સારા માર્ક્સ આવવાના ચાન્સીસ વધી જશે. અને એટ લાસ્ટ બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.